અને અત્યારે આપણા મોદી સાહેબ હે મોટી મહાસભાયું કરે, હજારો લીટરના ડીઝલના ધુમાડા કરી નાખે અને પાછા દેશની જનતાને કહે તો આપશે દેશની જનતા ટેકો તો આપશે, નહીં આપે એવું નહીં. અચ્છે દિન આને વાલે, અચ્છે દિન આવી ગયા. મોટા મોટા ઉદ્યોગપતિ અને જે મોટી મોટી પાર્ટીઓ રહી ને એ સોનામાં રોકાણ કરીને સોનું મૂકી દીધું અને ભોગવવાનું સામાન્ય જનતાને. યુરિયા જોઈ તે મળે નહીં, ડીએપીના 1350 પણ એ જોઈ તે મળે નહીં, અને જેને મળે છે એના ભાવ 2300 ને 2350 રૂપિયા. એટલે સાહેબે અમે કીધું છે પેટ્રોલ ને ડીઝલ માપે માપે વાપરવાનું અને હોવાનું તો ખરીદવાનું જ નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 2 દિવસમાં એક વખત નહીં પણ બે વખત લોકોને કરકસરની સલાહ આપી. લોકોને પેટ્રોલ બચાવવાની સલાહ આપી, સોનું ન ખરીદવાની સલાહ આપી, વિદેશ ન ફરવાની સલાહ આપી, તેલ ઓછું ખાવાની સલાહ આપી અને ખેડૂતોને ફર્ટિલાઇઝર ઓછું એટલે કે યુરિયાના ભાવ ભલે વધ્યા હોય પણ ઓછું યુરિયા જે છે ખર્ચ કરવાની સલાહ આપી. મહત્વપૂર્ણ બાબત એ છે કે હવે સોશિયલ મીડિયા ઉપર લોકો તેમનો ઉધડો લઈ રહ્યા છે. સામાજિક આગેવાનો હોય, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય કે પછી પત્રકારો કેમ ન હોય, બુદ્ધિજીવીઓ પણ હવે તેમની આ વાતને સિરિયસ નથી લઈ રહ્યા. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ સૌરાષ્ટ્રના આ સામાજિક આગેવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેવી રીતે આડે હાથો લીધા. હવે કંઈક આપણા દેશનો વિકાસ થવા જતો હોય એવું લાગે છે, કારણ કે આજ મોદી સાહેબે દેશની જનતાને સંબોધન આપ્યું છે. એ જોતા એવું લાગે કે હવે દેશનો વિકાસ થવાનો છે. સાહેબે કીધું છે પેટ્રોલ ડીઝલ જોઈએ એટલું વાપરવાનું, હોવાનું નહીં ખરીદવાનું, અને આવી ઘણી બધી વાતો કરી. અને સાહેબને તો પાછા મોટા મોટા કાર્યક્રમ કરવાના, દુનિયાના વાહન ભેગા કરીને જનરેટર ને બધુંય એના ધુમાડા કરી નાખવાના, મોટા પ્લેનમાં આવવાનું, મોટો કાર્યક્રમ ભેગો કરવાનો, બસો દોડાવવાની. એટલે આવા બધામાં એમને તો આપણે કેવું નહોતું એમને, પણ એમને એવું કીધું કે પહેલાના જમાનામાં એવા જમાનો આવ્યો હતો કે દેશને જરૂર પડી એટલે કે હોનાનું દાન લોકોએ કર્યું હતું દેશની જનતાએ. ત્યારે પણ એ સમયે જે દેશના વડાપ્રધાન હતા, જ્યારે કહેવાનું હતું ને દેશની જનતાને કે તમે બચત કરજો, એ પહેલાં તો એમને એમના રસોઈયાને કહી દીધેલું કે આજથી ન મારા ભાગનું 1% જ રાંધવાનું, કારણ કે કાલ મારે આખી દેશની જનતાને કહેવું છે કે તમે દેશને સહકાર આપજો અને ખાવા પીવામાં બધે બચત કરજો અને જેટલો બને એટલો ટેકો આપજો. પહેલાં એમના ઉપર પહેલાં તો ઉપયોગ કર્યો હતો કે હું જ આ પહેલાં બધું ઘટાડી દઉં એમ. અને અત્યારે આપણા મોદી સાહેબ હે મોટી મહાસભાયું કરે, હજારો લીટરના ડીઝલના ધુમાડા કરી નાખે અને પાછા દેશની જનતાને કહે તો આપશે દેશની જનતા ટેકો તો આપશે, નહીં આપે એવું નહીં. તો પહેલાં સાહેબને થોડુંક રાખવું જોઈએ ને એમ. અને જેદી મુખ્યમંત્રી હતા આપણા નરેન્દ્ર મોદી સાહેબ, ત્યારે તો એટલો બધો આમ ડોલર મોંઘો હતો ને કે એની વાત જ જવા દો. અત્યારે સસ્તો હોય શી ખબર. અચ્છે દિન આને વાલે હે, અચ્છે દિન આવી ગયા. હવે મિત્રો હું તમને કહી દઉં કે આપણો દેશ આઝાદ થયો ને 1947માં 3 રૂપિયા 30 પૈસે ડોલર મળતો હતો.
ડોલરની સરખામણીમાં 3 રૂપિયા અને 30 પૈસા જ હતા. એના પછી 1950માં 4 રૂપિયા ને 76 પૈસા થયા. પછી ઇન્દિરા ગાંધી આવ્યા. 1970 7 રૂપિયા 50 પૈસા. પછી 1980માં 8 રૂપિયા થયા. અને પછી આપણે આયા અટલ બિહારી વાજપેયી. એ સમયે 1999ની સાલમાં 43 રૂપિયા ને 4 પૈસા ડોલરની સરખામણીમાં. એના પછી મનમોહન સિંહ આવ્યા. 2004માં એમની સરકાર બની. 45.3 પૈસા ડોલર સામે. ત્યારે મોદી સાહેબે આપણી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા અને ભાષણો કર્યા હતા કે આટલા બધા રૂપિયા કે તેજીથી ને આપણો હેઠો જાય છે, આટલો જાય જ નહીં, કે ડોલર ઊંચો જાય છે, રૂપિયો નીચો આવે છે. આવા ભાષણ કરી અને બધે સભાયું કરતા હતા, બરોબર. પછી આપણે ભાજપની સરકાર તરીકે નરેન્દ્ર મોદી સાહેબ દેશના વડાપ્રધાન બની ગયા. પછી 2014માં 58.7 પૈસા હતા અને અહીંયાથી ચાલુ થયું તે અત્યાર સુધીમાં 2026 94.11 પૈસા. અત્યારે આપણે $1 લેવો હોય, $1 સામે 94 રૂપિયા આપણા જાય અને હજી વધમાં જ છે. હવે આ બધું જોઈ અને આપણા નરેન્દ્ર મોદી સાહેબે કીધું કે હોનું ખરીદતા નહીં 12 મહિના સુધી. આવું દેશની જનતાને સંબોધન આપ્યું. એટલે હજી તો આ લગભગ 2-3 મહિનામાં હોવાની પાર થઈ જવાનો. અચ્છે દિન આને વાલે હે ને અચ્છે દિન આવી ગયા એવું લાગે છે. આપણે સાહેબ કહેતા હતા ને, અચ્છે દિન આને વાલે, દેશનો વિકાસ. અને હવે ખાવા પીવામાં કડકસર કરવાની, પેટ્રોલ ડીઝલ ઓછું લેવાનું, જોઈએ એટલું લેવાનું, અને હોનું તો ખરીદવાનું જ નહીં. બોલો, મોટા મોટા ઉદ્યોગપતિ અને જે મોટી મોટી પાર્ટીઓ રહી ને એ સોનામાં રોકાણ કરીને સોનું મૂકી દીધું અને ભોગવવાનું સામાન્ય જનતાને. એટલે આપણે અચ્છે દિન આવી ગયા છે. હવે આ મોંઘવારી ક્યાં પગ છે એનો કંઈ નેઠો છે નહીં. આપણી ખેતી ઓજારોના ભાવ અને બિયારણ, ખાતર, દવા આ બધાય ડબલ થઈ ગયા. અને આપણે અનાજ હોય કે અન્ય કોઈ જણસ હોય એના ભાવ તો 2000 સરખામણીએ કરીને તો એના જ ભાવ છે, એમાં કંઈ ફેર લાંબો પડ્યો નથી. તે દીએ 2014માં કપાના 1200-1300 આવતા, તે હજી એવું જ છે. અને ડીએપીમાં વધારો થયો 2300 રૂપિયા. લગભગ વાવવાના ખાતરમાં ભાવ વધી ગયા. અને ડીએપી યુરિયામાં મોખુક રાખવામાં આવ્યા છે. એ વધશે પણ હજી થોડાક દી નહીં વધારે, બધાય ભેગા થઈ જાય ને. હર્ષદભાઈ સરવૈયા, રામ રામ ભાઈ. સુરેશ મકવાણા, ગુડ ઇવનિંગ. આવો આવો ભાઈ. એટલે આપણા નરેન્દ્ર મોદી સાહેબે આજે દેશની જનતાને સંબોધન આપ્યું છે. અને આપણે તો દેશની જનતા છે, આપણે તો ટેકો આપવો જ પડે. ખેડૂને તો કાંઈ વરવાનું છે નહીં, એ તો નક્કી. જે જોઈ છે ખેડૂતને એના ભાવ ડબલ થઈ ગયા, ને જેને આપણે વેચવાનું છે એના ભાવ એના એ.
એટલે ખેડૂતના છોકરા લગભગ સડ્યું રહેશે નહીં આવું લાગે આપણને. આવા નવા ભાવ રહ્યા ને બધાય ડબલ. જે ડીએપી આપણને 1000થી માંડીને 1300માં મળતું હતું ને એના 2300 રૂપિયા. યુરિયા જોઈ તે મળે નહીં, ડીએપીના 1350, પણ એ જોઈ તે મળે નહીં. અને જેને મળે છે એના ભાવ 2300 ને 2350 રૂપિયા. એટલે નો મળે, જે ઓછા ભાવ છે એ મળવાનું નથી, અને જે ડબલ ભાવ છે એ મળે છે, એટલે આપણે તો એ જ લેવું પડે. એટલે આવું છે મિત્રો, ખેડૂના ક્યાંય ભાવ છે નહીં, અને એ લોકો ખેડૂ લેવા જાય તો એમના ભાવથી લેવાનું, અને વેચવા જાય તો એમના ભાવથી આપણે વેચવાનું. એટલે આ ક્યાંય ભેગું થવાનું નથી કોઈ દી. બધાને મોંઘું પડે આપણે વેચવા જઈને ત્યારે, ને લેવા જઈએ એટલે અહીંયા માર્કો જ મારેલો હોય કમ્પ્લેટ. દવા હોય, બિયારણ હોય, ખાતર હોય. એટલે સાહેબે અમે કીધું છે પેટ્રોલ ને ડીઝલ માપે માપે વાપરવાનું, અને હોવાનું તો ખરીદવાનું જ નહીં. જો કે એ આપણે આપણા સમાજ માટે હાવ બંધ થઈ જાય તો બહુ સારું. ઘણા બંધા કર્યા પણ બંધામાં કોઈ રહેતું નથી, ને જો હાવ બંધ જ થઈ જાય તો એ એક ફાયદો થાય. કારણ કે લેવાની પોઝિશન કોઈને હોય નહીં, ને દીકરા દીકરીઓના લગ્ન હોય એટલે થોડું ઘણું લેવું જ પડે. એટલે આપણે આપણા સમાજ માટે એક સોનાનું સારી વાત છે. ન ખરીદવાનું થાય ને તો એટલો તો ખાસ કરીને છોકરાના મા બાપને ઝાઝો ફાયદો થાય. કારણ કે આપણો જે સમાજ રહ્યો ને એ 85% આપણે ગણી લઈ ખેતીમાં જ નિર્ભર છે, ને ખેતીમાં કંઈ વળે એવું છે નહીં. એટલે સોનાની ખરીદી કરવા જાય એટલી કોઈને પોઝિશન હોતી નથી, બધાને વહમવું પડે. પણ દીકરીવાળા માગે એટલે લેવું પડે. પૈસા ન હોય તો વ્યાજે લેવા પડે. જોકે હોય જ નહીં, લગભગ વ્યાજ જ લેવા પડે. પછી ક્યારે ભરાય એના કંઈ નેઠા નહીં. અત્યારે 1,00,000 1,50,000 તોલું ખરીદે, અને એવા 7-8 તોલા ખરીદે એટલે કેવડા રૂપિયા જાય. અને એવા કમાવાની કોઈને એવા કંઈ ધંધાય ન હોય. ખેતીમાં તો કંઈ થાય નહીં, એવી કમાણી આવે નહીં. જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરકસરની વાત કરી છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.